બોલો ચાલો બોલો તપાસ કરતા પાછો કરંટ મળ્યો એ કે જો મારું ગામ ખોખરિયા ધુળકોટા શાંતિ રાખજો નો રહેવાસી તાલુકો મેઘરજ. મારી છોકરી ભુંજરી ગામે પેણાયેલી અને તો મૃત હાલતમાં લાશ મળી આ મેસેજ મળ્યા. અમે બધા ગયા બરાબર, અને એમની પીએ સાહેબની હાજરીમાં પંચનામું બનાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં પીએમ માટે ગયા. અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી રિપોર્ટને મને વીજ કરંટનો રિપોર્ટ આવ્યો, એનાથી મને શંકાસ્પદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે. અને ત્યાં કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં. તો ખરેખર આ શંકાસ્પદ લાગે છે. એના માટે ખરેખર સાચો અને સચોટ ન્યાય મળે એ તો એ મારી માગ છે. હાલ મૃતદેહ સ્વીકાર્યો છે કે નથી સ્વીકાર્યો? હાલ મૃતદેહ સ્વીકાર્યો નથી. અમદાવાદ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે. શું માગણી છે તમારી? ન્યાય મળવો જોઈએ. હાચું ન્યાય સંતોષકારક ન્યાય મળ્યો નથી. કરંટ થયો પણ વીજ કરંટ થયો પણ કોઈ ઉપકરણ સાધન હતું નહીં. હા. વિનોદ કુમાર ગલાભાઈ મુનસીવાડા ધુળકોટા પેટાપડું લાગે અમારે બરાબર. અમારા ભાઈની દીકરી ભુંજરી ગામે પરણાયેલી જે મૃત હાલતમાં મળી આવેલી બરાબર. 4 દિવસ થયા, આજ સુધી એનો કોઈ અંત આવ્યો નથી. આજે ડેડ બોડી અમદાવાદ સિવિલની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર રાખેલ છે, છતાં પણ વીજ કરંટ લાગેલ છે એવો પીએમ રિપોર્ટ કહે છે. પણ અમને શંકાને દાયરા બહાર છે બરાબર. એટલે ઊંડાણથી તપાસ કરી અને અમને કહો એટલા માટે અમે પીઆઈ ઓફિસે એસપી કચેરીએ જાણ કરવા માટે આવેલા છીએ બરાબર. અને અમને ન્યાય મળે એ જરૂરી છે. બસ અમને એક જ છે કે ન્યાય મળવો જોઈએ બરાબર. આજે 4 દિવસ થયા છતાં બી અમે ડેડ બોડી નથી લીધી. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે ડેડ બોડી હટાવીશું નહીં અને એનો અંતિમ સંસ્કાર નહીં કરીએ અને આરોપીઓ પકડાવા જોઈએ. ગત 22 સપ્ટેમ્બર 2024ના રોજ ભુંજરી ગામ જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે ત્યાં એક 21 વર્ષની યુવતી સજનબેન છે એમનો મૃતદેહ મળેલો. તાત્કાલિક પોલીસે પહોંચી ત્યાં પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી એમનું જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળી કરંટ લાગવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડૉક્ટર સાહેબનું પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે. સર, પરિવારજનોની માંગ છે કે જે જગ્યાએથી ડેડ બોડી મળી એ જગ્યાએ કોઈ કરંટ લાગી કોઈ વસ્તુ હતી નહીં અને લાશ સ્વીકારતા નથી. સીબીઆઈ તપાસની માંગ કરી. શું કરશો? હમણાં જ એમના પરિવારના સભ્યો છે એ પણ મને મળીને ગયા. એમને શાંતિથી સાંભળ્યા છે. એમની જે પણ રજૂઆતો છે એ પણ ધ્યાને લીધી છે અને એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એ એસપી સાહેબની પણ એ સૂચના છે અને પોલીસ એમાં જે પણ સાચું હશે તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે.